નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે લેન્સ માટે પાવરની વાત કરવાની છે। તો આજનો ટોપિક છે લેન્સનો પાવર। તમે ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુત પાવરની વાત કરી ગયા છો, બરાબર, અથવા સમજ્યા હશો। પાવર એટલે બીજું કંઈ નહીં, આમ તો એકમ સમયમાં વપરાતી ઉર્જા, એને આપણે પાવર કહીએ છીએ, બરાબર ને। યાંત્રિક પાવર 11મા ધોરણમાં ભણી ગયા, મિકેનિકલ પાવર કહેવાય। પણ અહીંયા તો જે પાવર છે એ લેન્સના પાવરની વાત થાય છે। તો લેન્સના પાવરની હું વ્યાખ્યા બોલું કે કોઈ પણ લેન્સની કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે। પહેલાં વ્યાખ્યા લખી નાખી, પછી સમજવાનો પ્રયત્ન કરીએ। લેન્સની કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે। પાવર આમ તો કાર્ય સાથે સંકળાયેલો શબ્દ છે, પણ અહીંયા લેન્સ એક સરસ મજાનું કાર્ય કરે છે। શું કાર્ય કરે છે એ તમને ખબર છે? તો કે આ એક બહિર્ગોળ લેન્સ લઈ લો, તો આ બહિર્ગોળ લેન્સ ઉપર આપણે સમાંતર કિરણો આપાત કરવાના છે। અસંખ્ય સમાંતર કિરણો તમે આપાત કરો તો આ લેન્સ છે આ બધા જ કિરણોનું વક્રીભવન કરાવડાવશે, અને વક્રીભવન કરાવડાવી અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત કરશે। તો આ લેન્સને કિરણોને કેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને શું કહેવામાં આવશે? એનો પાવર કહે છે। જો અહીંયા અંતર્ગોળ લેન્સ હોત તો એ કિરણોને છૂટા પાડશે। આ જે બધા ભેગા કિરણો આવે એ બધાને છૂટા પાડવાનું કાર્ય કરે, અને બહિર્ગોળ લેન્સ છે એ શું કરે છે? આ બધા કિરણો છે એને ભેગા કરવાનું કાર્ય કરે છે। તો આ અંતર્ગોળ લેન્સ છે એ બધા કિરણોને છૂટા પાડશે, તો આને વિકેન્દ્રિત કિરણ કહેવાય। તો લેન્સને કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે। એટલે એક બીજું એક વાક્ય લખીએ કે બહિર્ગોળ લેન્સ કિરણોને કેન્દ્રિત કરે છે, બરાબર ને? જ્યારે અંતર્ગોળ લેન્સ કિરણોને વિકેન્દ્રિત કરે છે। પાવરની થિયરી પૂછે તો આ જ મુદ્દા લખવાના છે જે મેં લખ્યા છે, વિકેન્દ્રિત કરે છે। તો આની પાસે કંઈક પાવર છે, આની પાસે કંઈક પાવર છે। એની જગ્યાએ હું અહીં સમતલ કાચ લઈ લઉં તો આ એક કાચની પ્લેટ લઈ લો તમે, તો આના ઉપર જો તમે પ્રકાશના કિરણો આપાત કરશો તો આ વક્રીભવન નહીં કરાવી શકે, કારણ કે અહીંયા લંબ રૂપે જ આપાત થવાના બધા, એટલે બધા જ કિરણો છે એ સીધા જતા રહેશે। મને કહેશો આ કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકશે? એટલે આની પાસે કાંઈ પાવર નહીં હોય। તો તમને કોઈ પ્રશ્ન પૂછે ને કે સમતલ કાચનો પાવર કેટલો થાય? પાવરને આપણે પી વડે દર્શાવશું તો આવશે 0। એ તો કાંઈ કિરણોને કેન્દ્રિતય નહીં કરી શકે અને વિકેન્દ્રિતય નહીં કરી શકે। આની પાસે પાવર હશે, આની પાસે હશે, કેટલો હશે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું। હવે બીજી એક બાબત પાવરની અંદર નોંધવા જેવી છે કે જો કિરણો વધારે નજીક કેન્દ્રિત થાય તો એ લેન્સનો પાવર વધારે કહેવાય। એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ, આ બહિર્ગોળ લેન્સ છે એ કિરણોને ઘણા નજીક કેન્દ્રિત કરે છે। ટૂંકમાં જે બિંદુએ કેન્દ્રિત થાય એને આપણે મુખ્ય કેન્દ્ર કીધું। એક બીજો લેન્સ ધ્યાનમાં લઈએ આપણે, બરાબર। આ લેન્સ છે એ કિરણોને થોડાક દૂર કેન્દ્રિત કરે છે। જેમ વધારે નજીક કેન્દ્રિત થાય ને એમ એનો પાવર વધારે કહેવાય, બરાબર ને? અહીંયા વધારે પ્રમાણમાં વક્રીભવન થતું હશે એટલે વધારે નજીક કેન્દ્રિત થતા હોય, અહીંયા છે એ ઓછું વક્રીભવન થતું હોય એટલે દૂર કેન્દ્રિત થતા હશે। તો આનું મુખ્ય કેન્દ્ર છે કે અહીંયા મળશે। તો કયા લેન્સનો પાવર વધારે છે? તો અહીંયા વધારે નજીક કેન્દ્રિત થાય તો આનો પાવર વધારે કહેવાય, જ્યારે આનો પાવર છે એ ઓછો કહેવાય।
એટલું તમને ખ્યાલ આવ્યો હશે ને આના ઉપરથી આપણે એનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ તો લેન્સથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ. તો આ લેન્સની કેન્દ્ર લંબાઈને આપણે F1 કહી દઈએ ને આ લેન્સની કેન્દ્ર લંબાઈને આપણે F2 કહી દઈએ. તો પહેલા લેન્સનો પાવર વધારે છે કે બીજાનો? તો કે પહેલાનો પાવર વધારે છે. પાકું ને? આનો પાવર હાઈ છે ને આનો પાવર ઓછો છે એટલે આની સાપેક્ષમાં ડાઉન છે એમ કહી દઈએ આપણે. તો એક વાત તો ક્લિયર છે કે આમાં કેન્દ્ર લંબાઈ ઓછી છે એટલે પાવર વધારે, આમાં કેન્દ્ર લંબાઈ વધારે છે એટલે પાવર ઓછો છે. તો આવો એક મુદ્દો લખી શકો કે જેમ કેન્દ્ર લંબાઈ ઓછી, બરાબર ને, એમ પાવર કેવો ગણવામાં આવે? વધારે ગણવામાં આવે. કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો નજીક કેન્દ્રિત થશે. તો પાવર અને કેન્દ્ર લંબાઈ અને પાવર વચ્ચેનો સંબંધ કેવો થયો? એક ઓછું તો બીજું વધારે, એટલે એ બંને વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણ કહેવાય કે નહીં? એટલે આપણે એક સરસ મજાનું વાક્ય લખીએ કે ખરા કે લેન્સનો પાવર એની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ પાવર કેવો હશે? વધારે. સમપ્રમાણતા નીચે દૂર કરો તો અચળાંક આવશે. અચળાંક તરીકે K લઈ લો ને K બરાબર 1 મૂકી દો એટલે પાવરનું સૂત્ર મળી ગયું. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. આ બીજી વ્યાખ્યા તમે લખી શકો. પણ તમારી ટેક્સ્ટ બુકમાં આની તારવણી કંઈક અલગ રીતે આપેલી છે. જો એ લખી, એની પહેલાં એક વાક્ય લખી નાખીએ આપણે કે જેમ કિરણો લેન્સની નજીક કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તેમ તેનો પાવર વધારે હોય. ત્રણ મુદ્દા યાદ રહી જશે. પહેલાં પાવરની વ્યાખ્યા લખવાની, પછી બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની વાત કરવાની અને પછી આ મુદ્દો લખવાનો. ઓકે, તો હવે આગળ વધીએ આપણે. તો પાવરનું સૂત્ર તારવવાનું છે. એના માટે આપણે એક સરસ મજાનો બહિર્ગોળ લેન્સ લઈએ. આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ. પાવરનું સૂત્ર P બરાબર 1/f આવે, પણ આપણે આ રીતે તારવણી કરવાની છે. જોજો, એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઈ લો. જો બહિર્ગોળ લેન્સ ન મૂક્યો તો આ કિરણ સીધું જતું રહે. આ એની મૂળ દિશા થઈ ગઈ. પણ આ લેન્સ છે એનું વક્રીભવન કરાવડાવશે અને મુખ્ય કેન્દ્ર ઉપર એને કેન્દ્રિત કરશે. તો અહીંથી અહીં ઊંધનું જે અંતર છે એ કોના જેટલું હશે? કેન્દ્ર લંબાઈ F જેટલું. આને આપણે ઓપ્ટિકલ સેન્ટર C કહી દઈએ ને ઓપ્ટિકલ કેન્દ્રથી આપણે H ઊંચાઈએ અથવા H લંબાઈએ આપાત કરીએ છીએ. આ લંબાઈને કીધી આપણે H, ઊંચાઈ કહો તોય હાલે. હવે વિચારવાનું એ છે કે કિરણ આપણું આમ જતું હતું, બહિર્ગોળ લેન્સને લીધે હવે એની દિશા બદલાઈ ગઈ. હવે એ આમ જવા માંડ્યું. જુઓ, તો એનું આટલું વિચલન થયું કહેવાય. આટલું ખબર પડે છે કે નહીં? તો આ જે ખૂણો છે એને વિચલન કોણ? ડેલ્ટા કહી દઈએ આપણે. જાગતા રહેજો. તો હવે અહીં ઝેડ બને છે કે નહીં? તો આ ડેલ્ટા હશે. હવે ધ્યાન આપજો, જેમ ડેલ્ટા મોટો, જોજો, જેમ ડેલ્ટા મોટો એમ કિરણ છે એ વધારે નજીક કેન્દ્રિત થશે કે નહીં? ચેક કરી જવો તો. ને જેમ ડેલ્ટા નાનો એમ જો ડેલ્ટા આમ હોતો છે કિરણ અહીંયા કેન્દ્રિત થાય. એટલે તમે એવું વિચારી શકો કે જેમ ડેલ્ટા મોટો એમ કિરણ લેન્સની વધારે નજીક કેન્દ્રિત થાય ને જેમ વધારે નજીક કેન્દ્રિત થાય એમ એનો પાવર વધારે. એટલે એવું લખી શકો કે જો ડેલ્ટા વધારે તો વક્રીભવન વધારે થશે, બરાબર ને? અને વધારે નજીક કેન્દ્રિત થશે એમ એનો પાવર વધારે. તો આ પાવર અને ડેલ્ટા એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે? સમપ્રમાણમાં. તો P / ડેલ્ટા લખી શકો તમે. અને ડેલ્ટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ tan ડેલ્ટા લખાય, કારણ કે tan ડેલ્ટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ડેલ્ટા થાય. તો ડેલ્ટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ tan ડેલ્ટા લખાય કે ન લખાય? લખાય હો. કારક આવું લખવાનું. તો P / શું થશે? tan ડેલ્ટા. પાકું ને સમપ્રમાણતા નીચે દૂર કરી નાખો તો અચળાંક આવશે. અચળાંક આવશે K, અને K બરાબર મૂકી જોઈએ 1.
તો પાવરનું સૂત્ર મળી ગયું. પી બરાબર શું આવશે? 10 ડેલ્ટા. ને આ જે ઊંચાઈ છે ને એ આપણે 1 એકમ લેવાની, એટલે 1 મીટર લઈ લો અત્યારે. તો આના ઉપરથી આપણે પાવરની પરફેક્ટ વ્યાખ્યા લખવાની છે. હું અહીં 2 વાર બોલવાનો છું. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી, ક્યાંથી શરૂઆત કરવાની? લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ લંબાઈએ આપાત થતું કિરણ વક્રીભવન પામીને જે ખૂણે કેન્દ્રિત થાય, અત્યારે ક્યાં ખૂણે કેન્દ્રિત થયું? તો કે ડેલ્ટા ખૂણે. તો એના આ જે ડેલ્ટા છે એના ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો પાવર કહે છે. ફરીવાર વ્યાખ્યા બોલું. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ લંબાઈએ આપાત થતું કિરણ વક્રીભવન પામી જે ખૂણે કેન્દ્રિત થાય એ ખૂણાના ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો પાવર કહે છે. આવડે કે ન આવડે? તો આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. આ વ્યાખ્યા તમારે લખવાની છે કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ લંબાઈએ આપાત થતું કિરણ, તો આની વાત થાય છે ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ લંબાઈ આપાત થતું કિરણ એટલે કે આવડું આ વક્રીભવન પામી જે ખૂણે કેન્દ્રિત થાય. અત્યારે ક્યાં ખૂણે કેન્દ્રિત થયું કહેવાય? તો કે ડેલ્ટા ખૂણે કેન્દ્રિત થાય તેના ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો પાવર કહે છે. આ પાવરની બીજી વ્યાખ્યા. તો પાવર પી બરાબર શું થાય? 10 ડેલ્ટા. પાકું ને? તો પી ના પી. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો છે, તો આ કાટકોણ ત્રિકોણમાં 10 ડેલ્ટા લાગુ પડી ગયો. તો 10 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું છે? સામેની બાજુ છેદમાં 5 એની બાજુ. તો સામેની બાજુ શું આવશે? h અપોન f થવાના. 5 એની બાજુ શું છે? કેન્દ્ર લંબાઈ f જેટલું. અને h બરાબર આપણે 1 મીટર લઈ લઈએ તો પાવરનું સૂત્ર મળી ગયું. બીજી વ્યાખ્યા શું આવે? કેન્દ્ર લંબાઈના વ્યાસને લેન્સનો પાવર કહે છે. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ લેન્સનો પાવર વધારે. સમીકરણ નંબર આપી જોઈએ. અચ્છા, પાવર છે એનો એસઆઈ એકમ, આ કેન્દ્ર લંબાઈ છે એનો એસઆઈ એકમ મીટર લઈ લઈએ આપણે, બરાબર ને? અહીંયા મીટર લઈ લો તો પાવરનો એસઆઈ એકમ શું થાય? મીટરને ઉપર લઈ જાઓ તો મીટર ઇન્વર્સ થશે. તો એનો એસઆઈ એકમ, પાવરનો એસઆઈ એકમ કહે તો શું આવશે? મીટર ઇન્વર્સ. અને એક ડાયોપ્ટર છે તો બીજો એનો એસઆઈ એકમ છે ડાયોપ્ટર. ડાયોપ્ટર કેપિટલ ડી વડે દર્શાવશું એને આપણે. દર વખતે જનરલી આપણે આ જ લખશું ડાયોપ્ટર. અને એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ થાય, યાદ રાખજો. કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ તમે 1 મીટર લઈ લો ને તો એનો પાવર છે 1 ડાયોપ્ટર હોય. આવો કોઈ પ્રશ્ન પૂછે કે લેન્સનો પાવર 1 ડાયોપ્ટર ક્યારે જ કહેવાય? તો પી બરાબર તમારે શું મૂકવાનું? 1 ના 1. એફ બરાબર શું આવે? 1. તો અહીંયા શું આવશે? 1 ડાયોપ્ટર. તો 1 ડાયોપ્ટરની વ્યાખ્યા આવડે કે જો લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તો તેનો પાવર 1 ડાયોપ્ટર કહેવાય. તમે 1 ન્યૂટન બળની વ્યાખ્યા તમને આવડતી હશે. 1 જૂલ ઉર્જા ક્યારે કહેવાય એની વ્યાખ્યા તમને આવડતી હશે. 1 હર્ટ્ઝ આવૃત્તિ ક્યારે કહેવાય એની વ્યાખ્યા તમને આવડતી હશે. આ બધા સ્ટાન્ડર્ડ એકમ છે. તમને પછી આવો પ્રશ્ન પૂછે કે 1 કુલમ વિદ્યુત ભાર કોને કહેવાય એની વ્યાખ્યા તમને આવડતી હશે. તો આ બધા અગત્યના મુદ્દા છે કે એ તમને ખબર હોવી જરૂરી. ઓકે, હાલો ફરીવાર આ પોઈન્ટ ઉપર આવી જાઓ. અચ્છા, કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન. તો જો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય તો એનો પાવર ધન આવશે, અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો એનો પાવર છે એ ઋણ આવે. એટલે એક વાક્ય લખીએ આપણે કે બહિર્ગોળ લેન્સનો. અચ્છા, એક બાકી રહી ગયું પારિમાણિક સૂત્ર. આ ચેપ્ટરમાં એકમાત્ર પારિમાણિક સૂત્ર છે પાવરનું
લેન્સના પાવરનું પારિમાણિક સૂત્ર પૂછે તો શું આવશે મને કહેશો? અહીંયા જો તો મીટર ઇન્વર્સનું પારિમાણિક સૂત્ર લખવાનું છે. તો કિલોગ્રામ છે આમાં, તો કે માસ નથી એટલે m0. મીટર એટલે લેન્થ છે, બરાબર ને, તો અહીંયા l પણ માથે 1 છે એટલે l-1 આવશે. સેકન્ડ છે આમાં, સેકન્ડ એટલે ટાઈમ નથી એટલે આમાં આવશે 0. તો આ લેન્સના પાવરનું પારિમાણિક સૂત્ર થયું. અને જો વિદ્યુત પાવરનું પારિમાણિક સૂત્ર પૂછે તમને કદાચ ખબર હશે, વિદ્યુત પાવરનો એકમ થાય વોટ, ને એમાં 1, 2 અને 3 પાવર હોય તો ભલે રહ્યો ભાઈ, કે 1, 2 અને 3, પણ 3 આવશે માઇનસ, યાદ રાખજો. વિદ્યુત પાવરનું પારિમાણિક સૂત્ર 1, 2 અને -3. ઓકે, હવે આપણે લખીએ બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? બહિર્ગોળ લેન્સનો પાવર ધન જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ આવશે. સમતલ કાચનો પાવર કેટલો થાય? સમતલ કાચનો પાવર કેટલો આવશે? એ વક્રીભવન કરાવશે જ નહીં એટલે એનો પાવર થઈ જાય 0. અને જો એનો પાવર 0 હોય તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો સૂત્ર તમારી પાસે છે, P = 1/f. એફને આ બાજુ લઈ જાઓ તો F = શું થાય? 1/P. P = 0 મૂકી દો તો કોઈના છેદમાં 0 એટલે ઇન્ફિનિટિવ. તો સમતલ કાચની કેન્દ્ર લંબાઈ અનંત થાય અને પાવર કેટલો થાય? 0. યાદ રાખજો. આ જ વસ્તુ સમતલ અરીસા માટે લાગુ પડે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો અનંત થાય, યાદ રાખજો. ઓકે, સમતલ કાચનો પાવર 0 થાય. તો આ હતું સરસ મજાનું પાવર વિશે થિયરી. હવે પાવર એટલે બીજું કાંઈ નહીં, તમને આંખમાં નંબર આવ્યા હોય અને ડૉક્ટરે તમને નંબર કાઢી દે કે ભાઈ તમારે અડધો નંબર છે, ના પછી પ્લસ લખે, તો આ અડધો નંબર એટલે બીજું કાંઈ નહીં, તમને એ પાવર લખીને આપે. એટલે કે તમારે આટલા પાવરવાળા લેન્સની જરૂર પડશે. એટલે ડૉક્ટર આ નંબર લખીને આપે ને પછી તમે ચશ્માવાળા પાસે જાઓ, એટલે કે ઓપ્ટિશિયનવાળા પાસે, ને આ ચિઠ્ઠી બતાવશે એટલે એને ખબર પડી જાય કે એટલા પાવરવાળા લેન્સની એ ભાઈને જરૂર છે. તો આના ઉપરથી હવે કેન્દ્ર લંબાઈ નક્કી કરશે કે કેન્દ્ર લંબાઈ કેટલી જરૂર પડશે. સૂત્ર તમારી પાસે હાજર છે, P = શું આવશે? 1/f. બરાબર ને? તો f બરાબર શું થાય? 1/P થશે. તો જુઓ તો 1/1 P બરાબર કેટલા મૂકશો? 0.5. 1/0.5 એટલે કેટલા થાય? 2 આવશે કે નહીં? આ મીટરમાં આવશે તમારો જવાબ, કેન્દ્ર લંબાઈ. બરાબર ને? પાવર અહીંયા ડાયોપ્ટરમાં છે એટલે કેન્દ્ર લંબાઈ એમાં આવે મીટરમાં, અને સેન્ટીમીટરમાં ફેરવી નાખો તો તમારે 200 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સની જરૂર પડશે. તો હવે ઓપ્ટિશિયન છે એ કેટલી કેન્દ્ર લંબાઈવાળો લેન્સ બનાવશે? 200 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ. ને આના માટે કોનો સહારો લેશે? તો આપણા લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો સહારો લેશે. એટલે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા સૂત્ર શું હતું? 1/f = n2 - n1 1/n1 1/r1 - 1/r2. તો હવે કેન્દ્ર લંબાઈ કેટલી જરૂર છે? 200 સેન્ટીમીટર. હવે 200 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા માટે શું કરશે? અહીંયા વક્રીભવનાંક તો 1.5 જ રાખશે, એમાં થોડો થોડો ફેરફાર કરે. બહાર તો હવા જ હશે, આપણે કંઈ પાણીમાં તો જોવા જવાના નથી એટલે આ 1 રાખશે. પછી R1 અને R2ના મૂલ્ય એવા સેટ કરશે, લેન્સની વક્રતાઓ એવી સેટ કરશે કે જેથી કરીને કેન્દ્ર લંબાઈ કેટલી મળે? 200 સેન્ટીમીટર. અને એને અનુરૂપ એટલો પાવર મળે 0.5 ડાયોપ્ટર, અને એ તમારા નંબર થઈ ગયા. ટૂંકમાં તમને કોઈ ડોટ નંબર લખીને આપે ને તો સમજવાનું કે એ પાવર લખીને આપ્યો. ડૉક્ટર તમને જ્યારે નંબર લખીને આપે છે આંખના નંબર, તો એ બીજું કાંઈ નહીં, પાવર જ લખીને આપે. બરાબર ને? જો અહીંયા માઇનસ લખ્યું હોય તો સમજવાનું કે એ ભાઈને અંતર્ગોળ લેન્સની જરૂર પડશે, અને પ્લસ લખ્યું હોય તો બહિર્ગોળ લેન્સની જરૂર પડે. અમુક ભૂલથી જો અહીંયા માઇનસ લખી નાખે, જરૂર હોય એને બહિર્ગોળ લેન્સની, અહીંયા માઇનસ લખી નાખે તો ઓલો ઓપ્ટિશિયન એટલે કે ચશ્માવાળો શું કરશે? અંતર્ગોળ લેન્સ જ બતાવશે. તો ઓલા ભાઈને થોડુંક દેખાતું હોય ને એ હવે દેખાતું બંધ થઈ જાય. બરાબર ને? એટલે આમાં ભૂલ થઈ જાય ખરી મોટી, માઇનસ અને પ્લસમાં. તો એક વાત તો ક્લિયર થઈ કે પાવર એટલે આંખના નંબર. બરાબર ને? ને 1/f બરાબર સૂત્ર શું લખીએ કે આપણે? P.
તો આને આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા હું કામ કીધું હતું એ ખબર પડી કે નહીં? તો લેન્સના પાવર વિશેની વાત કરીએ ને તો અહીંયા સુધી લખવાની. હવે તમને એક ડાયોપ્ટરની વ્યાખ્યા પૂછે તો આવડી જાય કે એક ડાયોપ્ટર પાવર કોને કહેવાય? તો જો એક લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે 1 મીટર લઈ લઈએ તો પાવર કેટલો મળે એક ડાયોપ્ટર? તો એક લખો, 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર 1 ડાયોપ્ટર થાય. તો આ હતી લેન્સના પાવરની થિયરી. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો લખી નાખજો. તો મિત્રો હવે ઉદાહરણ નંબર 8મું ગણીએ. લેન્સના સૂત્રને આધારિત જ તે પ્રશ્નો પૂછેલા છે. એમાં અલગ અલગ 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલા પ્રશ્ન હમું નજર નાખો તો તમને રકમમાં એમ કીધું છે કે જો એક લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય એટલે કેન્દ્ર લંબાઈ આપી, તો એ લેન્સનો પાવર કેટલો થાય? તો પાવરનું સૂત્ર શું છે? લેન્સનો પાવર P સૂત્ર શું થાય? 1/f P ના P 1/f બરાબર કેટલા છે કયો? 0.5 મીટર. જો અહીંયા સેન્ટીમીટરમાં આપેલું હોય ને તો મીટરમાં ફેરવી જ નાખવાનું તો જ પાવર ડાયોપ્ટરમાં તમને મળશે. એ એક ખાસ ધ્યાન રાખજો. તો f બરાબર મૂકી દો 0.5 ને 1/0.5 એટલે જવાબ કેટલો આવશે? 2. અહીંયા તમે મીટર ઇન્વર્સે લખી શકો અથવા તો ડાયોપ્ટરે લખી શકો, પણ ડાયો સારો લાગશે. લ્યો, તો પહેલો પ્રશ્ન પૂરો થયો. બીજો પ્રશ્ન હાવ સિમ્પલ છે. એમાં તમને એમ કીધું કે બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા તમને આપી, એટલે કે R1 અને R2. તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી છે અને બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર આપી. હવે બહિર્ગોળ લેન્સ હોય એટલે તમને યાદ હશે ધન અને ઋણ, એટલે કે R1 ધન આવશે અને R2 કેવું આવે બહિર્ગોળ લેન્સમાં? ઋણ. લેન્સની કેન્દ્ર લંબાઈ તમને રકમમાં આપી દીધી છે 12 સેન્ટીમીટર, બરાબર. તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કીધું એટલે કે N2 એ તમારે ગણવાનો છે. અને લેન્સ ક્યાંય ન મૂક્યો હોય, ક્યાં મૂકેલો હોય? હવામાં. તો બહારનું માધ્યમ હવા છે, એનો વક્રી ભવનાંક N1 કીધી, એ 1 છે. R1 અને R2 આવે એટલે એક જ સૂત્ર છે. આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તો લખીએ, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી. તો શું આવશે? 1/f બરાબર N2 - N1 N1 કૌંસમાં 1/R1 - 1/R2. હાલો લ્યો, કિંમત મૂકતા જઈએ આપણે. તો 1/1 f બરાબર કેટલા મૂકશો? 12. N2 કેટલા મૂકશો? દેખાય N2 ગણવાના છે, બરાબર ને? મૂકતા નહીં 1.5, નકર ખબર જ છે કે આપણને ગણવાનું છે આ N2, બરાબર ને? એટલે ધ્યાન રાખજો. N1 એટલે 1 મૂકશું, છેદમાં N1 એટલે 1 મૂકશું. 1/R1 10 સેન્ટીમીટર આપ્યા -1/R2 -15 મૂકશું. -15 થી પ્લસ થઈ જવાનો ને? ઓકે, હાલો. 1/12 ના 1/12. અહીંયા કાઉન્સમાં લખી નાખો N2 - 1. 1 ન લખો તો હાલે, બરાબર ને? અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખો તો 15 + 10 છેદમાં 150. 15 × 10 1/12 ના 1/12. N2 - 1 ને એમ નામ લેવા દીધું. અહીંયા 15 × 10 એટલે કેટલા થવાના? 25. સોરી, 15 + 10 એટલે 25 ના છેદમાં 150. હવે N2 - 1 ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે આ પાલટી આમ જશે ને આ પાલટી આમ જશે. તો N2 - 1 25 6 150 થાય એમ કરી શકો, પણ આપણે તો કેલ્ક્યુલેટરથી ટેવાયેલા હોય
અમુક વિદ્યાર્થીઓને એટલો એની ઉપર આત્મવિશ્વાસ ન હોય કે 10/5 કરવાના હોય ને તો એ કેલ્ક્યુલેટરમાં કરે. એને ખબર હોય કે 10/5 કરો એટલે 2 જવાબ આવે, પણ એ કે પૈસા ખર્ચે નહીં કે થોડોક એનો મેક્સિમમ ઉપયોગ કરીએ. બને ત્યાં સુધી સાદું રૂપમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન થાય એવો પ્રયત્ન કરવો. પણ અત્યારે હું જનરલ લઉં તો આને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો તો શું આવશે કયો? 150 ઉપર જવાના, બરાબર ને? અને આ બાજુ આવશે એટલે 12 × 25 તો n2 - 1 150 ના 150 25 દાન 250 ને એમાં 50 ઉમેરી ગયો એટલે 300 થવાના ને. આ ચેક કરી જોજો, ભૂલ ચૂક લેવી દે, બરાબર ને? હાલો n2 - 1 મીંડું કેન્સલ થાય, 15/30 કરશો એટલે 0.5 આવશે. અને આ બાજુ લઈ જાઓ તો n2 બરાબર શું થાય? 0.5 + 1 માં 0.5 ઉમેરી ગયો તો કેટલા થાય? 1.5. તો લ્યો લેન્સના દ્રવ્યોનો વક્રી ભવનાંક મળી ગયો. ત્રીજો પ્રશ્ન કે બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપે તો પાણીની અંદર એને કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો રકમની અંદર એટલું આપ્યું છે તમને કે હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધી, આપણે એને FA કહી દઈએ 20 સેન્ટીમીટર. તો આ લેન્સને જો તમે પાણીમાં ડૂબાડી ગયો તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય એ ગણવાનું છે. તો આપણા માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. અહીંયા લેન્સ હવામાં હોય, કેમાં? હવામાં હોય ત્યારે આપણને લાગુ પડે. તો લેન્સ હવામાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલું થાય મને કહેશો? 1/FA. સૂત્ર આપણી પાસે છે n2 - n1/n1 કાઉન્સમાં શું આવશે? 1/r1 - 1/r2. હવે n2 એટલે તમને ખબર છે લેન્સના દ્રવ્યોનો વક્રી ભવનાંક, અને n1 એટલે બહારનું જે માધ્યમ હોય એનો વક્રી ભવનાંક. હવે લેન્સનું દ્રવ્ય એનું બનેલું હોય તો કે કાચનું, એટલે લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંકને આપણે Ng કહી દઈએ. અને બહાર કયું માધ્યમ છે? હવા. તો હવાના વક્રી ભવનાંકને Na કહી દો. તો અહીં n2 ની જગ્યાએ શું લખવાનું? લેન્સના દ્રવ્યોનો વક્રી ભવનાંક Ng. અને બહાર શું છે અત્યારે? હવા, એટલે અહીં n એર આવશે, અહીં n એર આવશે. આનું સમીકરણ નંબર આપી જોઈએ 1. હવે આના લેન્સને તો તમે પાણીમાં ડૂબાડી ગયો તો મને કહેશો આ તો કાચ જ રહેવાનો ને? પાણીમાં જાય તો લેન્સ ચાંદીનો નહીં બની જાય, સોનાનો નહીં બની જાય. તો એવા જ ધંધા કરીએ આપણે. એટલે અંદર તો પાણીમાં કાચ જ રહેશે, પણ અહીંયા બહાર હવે હવા હતી એની જગ્યાએ શું આવી ગયું? અહીંયા પાણીમાં ડૂબાડી દીધો એટલે n2 તો શું રહેવાના? Ng જ તે, પણ n1 ની જગ્યાએ હવે શું આવી જાય? Nw. તો હવે આપણું સૂત્ર શું બને જોજો? લેન્સ પાણીમાં હોય ત્યારે તો સૂત્ર શું હશે? 1/F વોટર બરાબર. આ તો લેન્સનું દ્રવ્ય જ રહેશે. હવે અહીંયા હવાની જગ્યાએ શું આવી જાય? પાણી ના છેદમાં n પાણી થઈ જશે. વક્રતા ત્રિજ્યામાં ફેર પડશે કંઈ? કારણ કે તમે હવામાં લેન્સને રાખો તો હવામાં આવો છે. હવે પાણીમાં ડૂબાડશો તો લેન્સ હું ભેગો થઈ જાય, આમ કરીને આમ લેન્સ હું ફૂલાઈ જશે. જો લેન્સ ભેગો થઈ જાય તો વક્રતા ત્રિજ્યામાં ફેરફાર થાય. લેન્સ જો ફૂલી જાય તો પણ વક્રતા ત્રિજ્યામાં ફેરફાર થાય. એટલે લેન્સનું જે આ પરિમાણ છે ને એમાં કાંઈ ફેર પડવાનું નથી. એટલે વક્રતા ત્રિજ્યા હવામાં જેટલી હશે ને એટલી જ પાણીમાં હશે. એટલે અહીંયા શું આવશે? 1/r1 - 1/r2. લ્યો સમીકરણ નંબર આપી દો 2. તો હવે સમી 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. તો સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા બરાબર ને? હવે તમે જેવો જ આનો ગુણોત્તર લેશો એટલે શું થાય? 1/FA આના છેદમાં આવશે, બરાબર ને? અને એના છેદમાં શું થાય? 1/FW બરાબર. હવે આ બેનો ગુણોત્તર લ્યો એટલે આ તો બે કેન્સલ થવાના છે કે નહીં? અંશમાં આવડું આ રહે, એવડું ઈ એટલે શું? તો કે Ng - Na ના છેદમાં Na. છેદમાં આવું રહેવાનું છે.
એનજી માઇનસ NW ના છેદમાં NW. હવે જો અહીંયા ઉથલ પાથલ થઈ જાઓ, આવડું આ છે એ છેદમાં જતું રહેશે, આ અંશમાં આવી જશે, આ છેદમાં જતું રહેશે ને આ અંશમાં આવશે. એટલે સામેથી નજર નાખીને આપણે લખીએ તો શું આવશે? FW ના છેદમાં FA. અંશમાં આ રહેવાનું NG માઇનસ NA, એના છેદમાં લખીએ કંઈક નહીં, NG માઇનસ NW ગુણ્યા આ બે બાકી રહ્યો, આ અંશમાં જતો રહેશે ને આ છેદમાં આવશે એટલે શું થાય? ગુણ્યા NW ના છેદમાં NA. અને આ બાજુ લઈ જાઓ તો FW બરાબર શું હશે? NG માઇનસ NA ના અહીંયા શું હશે? NG માઇનસ NW. બરાબર ને? ઓકે, હાલો ગુણ્યા NW ના છેદમાં NA ગુણ્યા FA. આ તમને પાણીમાં કેન્દ્ર લંબાઈ મળી ગઈ. હવે બધી વસ્તુ તમને રકમમાં આપી હશે એટલે એની કાંઈ ચિંતા કરતા નહીં. FW એટલે પાણીમાં કેન્દ્ર લંબાઈ, NG એટલે કાચના દ્રવ્યોનો વક્રી ભવનાંક રકમમાં આપ્યો છે 1.5. હવાનો વક્રી ભવનાંક 1 હોય, કાચના દ્રવ્યોનો વક્રી ભવનાંક 1.5 થાય, પાણીનો વક્રી ભવનાંક 1.33 થાય, ગુણ્યા 1.33 ના છેદમાં 1 ગુણ્યા હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી આવે? કયો? રકમમાં જ આપી છે 20 સેન્ટીમીટર. 1.5 માંથી 1 બાદ કરો તો 0.5 થાય, આમાંથી આ બાદ કરશો એટલે 0.17 થાય. 1.33 ના 1.33 ગુણ્યા 20, 20 ગુણ્યા 0.5 એટલે 10 થવાના, 10 ગુણ્યા 1.33 કરશો એટલે 13.3 થશે, ને 13.3 ભાગ્યા 0.17 કરશો તો તમારે જવાબ આવશે 78.2. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ 78.2 સેન્ટીમીટર થઈ. તો હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી હતી? 20 સેન્ટીમીટર. પાણીમાં કેટલી હતી? 78.2 સેન્ટીમીટર. એટલે કેન્દ્ર લંબાઈ વધી કે ઘટી? તો કેન્દ્ર લંબાઈમાં વધારો થયો, અને કેન્દ્ર લંબાઈમાં વધારો થાય તો પાવરમાં શું થાય? ઘટાડો થશે. આનો મતલબ શું છે? દાખલો તો પૂરો થઈ ગયો પણ થોડોક મતલબ કાઢીએ આપણે કે જ્યારે લેન્સ હવામાં હોય ને ત્યારે એ સમાંતર કિરણોને 20 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત કરશે. કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે એટલે એનો મતલબ શું થયો? 20 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત કરશે. અને જો આ લેન્સ પાણીમાં હોય, આ જ લેન્સ છે એવું નકર કે પાતળો થઈ ગયો થોડોક લેન્સ, અહીંયા પાણી હોય તો આના લેન્સ પાણીમાં સમાંતર કિરણોને 78.2 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત કરે. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈનો આધાર કોના ઉપર હોય તેવો પ્રશ્ન પૂછે તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પકડી લેવાનું. કેન્દ્ર લંબાઈનો આધાર કોના ઉપર હોય? તો એક તો લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક ઉપર હોય, પછી બહારનું માધ્યમ કોણ છે એના ઉપર હોય, અને બંને સપાટીની વક્રતા ઉપર હોય. એટલે 3 બાબત ઉપર એની કેન્દ્ર લંબાઈનો આધાર હોય, અને જેના ઉપર કેન્દ્ર લંબાઈનો આધાર હોય એના જ ઉપર એના પાવરનો આધાર હોય. એટલે એ એક યાદ રાખજો. તો આ દાખલો પૂરો થઈ ગયો, પણ મારે હજી થોડુંક તમને સમજાવવું છે કે લેન્સને આપણે પાણીમાં ડૂબાડ્યો. પાણીનો વક્રી ભવનાંક કેટલો હતો? 1.33. એટલે એનો મતલબ એમ કે કાચનો વક્રી ભવનાંક તો 1.5 છે, પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. એટલે આ વધારે છે, આ ઓછું છે, એટલે તમારે જવાબ આવે ધન. એટલે કેન્દ્ર લંબાઈ આપણે ધન આવી હતી. એટલે એનો મતલબ એમ કે અત્યારે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે. હવે હું એમ કહું કે તમારે એક એવું પ્રવાહી લેવાનું છે અહીંયા પાણીના બદલે કે એનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં વધારે છે. એટલે કે અહીંયા 1.6 વક્રી ભવનાંકવાળા પ્રવાહીમાં ડૂબાડી ગયો. ખબર પડે છે કે નહીં? લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં વધારે વક્રી ભવનાંકવાળા માધ્યમમાં એને ડૂબાડો તો તમને ખબર પડે છે આ ધન છે, આ ઋણ છે. તો નાનામાંથી મોટું બાદ કરો તો કેન્દ્ર લંબાઈ આવશે ઋણ, અને ઋણ આવે તો એ હેના તરીકે વર્તે? અંતર્ગોળ લેન્સ તરીકે.
તો તમારા બહિર્ગોળ લેન્સને જો અંતર્ગોળ લેન્સ બનાવવો હોય તો મિત્રો તમારે શું કરવાનું? લેન્સનું જે દ્રવ્ય છે એના કરતાં વધારે વક્રી ભવનાકવાળા માધ્યમમાં એને ડૂબાડી દો તો કેન્દ્ર લંબાઈ ઋણ આવશે અને એ એના તરીકે વર્તે, અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. ને છેલ્લે એક એવું વિચારી લઈએ કે લેન્સને એના દ્રવ્યના વક્રી ભવનાક જેટલા જ વક્રી ભવનાકવાળા માધ્યમમાં ડૂબાડો. અહીં એવું પ્રવાહી લઈએ કે એનો વક્રી ભવનાક 1.5 છે તો ખબર પડે છે આ 1.5 અને 1.5 એટલે 0 થઈ જાય ને કોઈના છેદમાં 0 એટલે કેન્દ્ર લંબાઈ આવે અનંત. અને કેન્દ્ર લંબાઈ અનંત કોની હોય તો કે સમતલ કાચની. એટલે આવડો આ જે લેન્સ છે હવે સમતલ કાચની જેમ વર્તે. તો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે લેન્સ સમતલ કાચની જેમ ક્યારે વર્તે તો લેન્સને એના વક્રી ભવનાક જેટલા જ વક્રી ભવનાકવાળા માધ્યમમાં ડૂબાડી ગયો તો એ સમતલ કાચની જેમ વર્તે ને એને કોઈ વક્રી ભવનની અસર થશે નહીં. ને વક્રી ભવનની અસર ન થાય ને તો એ તમને લેન્સ દેખાતો બંધ થઈ જાય. કારણ કે જે લેન્સ દેખાય નહીં તમને વક્રી ભવન થાય ને એને લીધે દેખાય છે, નહીં તો તમે જોઈ શકો નહીં. તો ઘણા ખરા ઓલા જાદુગર છે ને એ પ્રવાહીની અંદર કાચને ગાયબ કરી દેતા હોય. તો એનું કારણ શું છે કે જ્યારે પ્રવાહીનો વક્રી ભવનાક અને એ કાચનો વક્રી ભવનાક સમાન થાય ને ત્યારે એની કેન્દ્ર લંબાઈ અનંત થઈ જશે, પાવર શૂન્ય થાય અને વક્રી ભવનની ત્યારે કોઈ અસર નહીં થાય, ત્યારે એ ગાયબ થઈ જશે. ને આવું થાય ગ્લિસરીનમાં. તમે ગ્લિસરીનનું પ્રવાહી લ્યો ને તો ગ્લિસરીનનો વક્રી ભવનાક છે ને 1.47 હોય, આ લિક્વિડ થઈ ગયું. અને કાચનો બ્લોક તમે એવો લ્યો કે એનો વક્રી ભવનાક છે 1.47 લઈ લો તો જો બંનેના વક્રી ભવનાક સમાન થાય તમારે સમજવાનું આની અંદર વક્રી ભવન જ નહીં થાય. ને વક્રી ભવન ન થાય તમે બહારથી જોઈ શકો નહીં. તો પ્રવાહીમાં રહેલી વસ્તુને તમે ક્યારે નહીં જોઈ શકો તો કે જે વસ્તુનો વક્રી ભવનાક અને પ્રવાહીનો વક્રી ભવનાક જો સમાન હોય તો તમે એને જોઈ શકશો નહીં. પછી ઈજી એક વાત કહી દો કે આ બહિર્ગોળ લેન્સ છે, એનો વક્રી ભવનાક 1.5 છે ને એના કરતાં લિક્વિડ જે ઓછું લીધું એનો વક્રી ભવનાક એના કરતાં ઓછો લ્યો તો આ મોટું હોય ને આ નાનું હોય તો એના તરીકે વર્તે, આ બહિર્ગોળ લેન્સ તરીકે. ને પ્રવાહીનો વક્રી ભવનાક જો વધારે રાખશો તો એના તરીકે વર્તે, એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. તો MCQની અંદર જો પૂછાય તો આટલું તમે લખી શકો ખરા. આ દાખલાને અંતે થોડુંક હું સમજાવી દઉં કે લેન્સનો દ્રવ્યનો વક્રી ભવનાક છે એના કરતાં જે આપણે પ્રવાહી લઈએ એનો વક્રી ભવનાક ઓછો લઈએ તો કેન્દ્ર લંબાઈ ધન આવશે અને એ એના તરીકે વર્તે તો કે બહિર્ગોળ લેન્સ તરીકે. કાચનું જે દ્રવ્ય લઈએ છીએ એના કરતાં આપણે પ્રવાહી લઈએ એનો વક્રી ભવનાક વધારે રાખીએ, લિક્વિડનો વધારે રાખીએ તો કેન્દ્ર લંબાઈ ઋણ આવશે એના તરીકે વર્તે, અંતર્ગોળ લેન્સ તરીકે. અને દ્રવ્ય કાચનું દ્રવ્ય અને પ્રવાહીનો વક્રી ભવનાક સમાન રાખશો તો કેન્દ્ર લંબાઈ અનંત આવશે ને શેના તરીકે વર્તે તો કે સમતલ કાચની જેમ. ને આ વખતે દેખાતું છે એ બંધ થઈ જાય, એ બ્લોક દેખાતો બંધ થઈ જાઓ, આપણને દેખાશે. નકર કે આંખોને નુકસાન થતું લાગે આ દાખલામાં, એવું કાંઈ નથી. તો નીટ JEE જેવી એક્ઝામમાં પૂછાઈ જાય એવા પ્રશ્નો. આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ. આવતા લેક્ચરમાં લેન્સના દાખલામાં હજી આગળ વધીશું. ત્યાં સુધી ગુડ બાય, આભાર.